જોઈ શકાય છે આ કુતિયાણાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। પોરબંદરનું કુતિયાણા, અહીં પણ ભારે વરસાદ ખાબક્યો છે। અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જોઈ શકાય છે કુતિયાણાની અંદર જે રીતે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, અહીં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસ્યો છે તેમાં પોરબંદરના કુતિયાણાની અંદર પણ ભારે વરસાદ થયો છે। કુતિયાણાના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો રસ્તા ઉપરથી કઈ રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। ભારે વરસાદ અહીં પણ ખાબક્યો છે। કુતિયાણામાં સિઝનનો 51.27% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। પોરબંદર જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં 46.42% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, કુતિયાણાની અંદર સિઝનનો 51.27% વરસાદ થયો છે। પોરબંદર જિલ્લાની જો વાત કરીએ 46.42% વરસાદ અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં વરસી ચૂક્યો છે। કુતિયાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં અહીં 51.27% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। તો રાણાવાવ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। પોરબંદરના આ તમામ વિસ્તારો છે, પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં વરસાદ છે। કુતિયાણા અને રાણાવાવની અંદર ભારે વરસાદ છે, તો આ તરફ બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાણાવાવ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। અલગ અલગ વિસ્તારો પોરબંદર જિલ્લાના અને અહીં જે રીતે વરસાદ થયો છે, પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં વરસાદ છે। કુતિયાણા અને રાણાવાવની અંદર ભારે વરસાદ, તો બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાણાવાવ શહેરમાં પણ ધોધમાર વરસાદ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અલ્પેશ મોડ ફોન લાઈનથી જોડાયા છે। જી અલ્પેશ, પોરબંદર જિલ્લાની જો વાત કરીએ, ક્યાં ક્યાં કેટલો વરસાદ છે? જી, પોરબંદરમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને બરડા વિસ્તારની અંદર પણ આજ સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને ધીરે ધીરે જેમ ટાઈમ જતો ગયો એમ વરસાદ થોડો વધારે વરસાદ થયો અને અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પોરબંદરથી ચાલુ કરીને જામનગર સુધીના રસ્તાઓ ઉપર દેગામ, બાબડા, અડવાણા, મજીવાણા, ટોડાણા, આટલા જેવા વિસ્તારો, કુણવદર છે, નામભાવ છે, તે બધા વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે આ વરસાદ વરસવાથી ખેડૂતોના ઉભા પાકને પણ ખૂબ રાહત મળી રહી છે અને આ ખેડૂતો ખુશખુશાલ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ થયો છે, હવામાન વિભાગે અહીં જે રીતે વરસાદની આગાહી કરી હતી તે રીતે ભારે વરસાદ ખાબકી રહ્યો છે। અનેક ગામોમાં વરસાદ છે।